હવે આગળ વાત કરીએ તો ગીર સોમનાથના કલેક્ટર એનવી ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ। જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબહેન મુચ્છાની ઉપસ્થિતિમાં આ બેઠકમાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, કેસી રાઠોડ સહિત જનપ્રતિનિધિઓના તલાલા નગરપાલિકાની ગ્રાન્ટ પેટે થયેલા કામોની વિગત, વડોદરાથી ઝાલાથી વિરોદર સુધીની પાઇપલાઇનના કામ બાબતે ટ્રસ્ટની નોંધણી સહિતના પ્રશ્નો રજૂ કરાયા હતા। આ તમામ પ્રશ્નોની સંલગ્ન વિભાગના અધિકારીઓ સાથે વિસ્તૃતમાં ચર્ચા કરી અને સમય મર્યાદામાં વિગતો પૂરી પાડવા અને જનપ્રતિનિધિઓને નિયત સમય મર્યાદામાં પ્રત્યુત્તર પાઠવવા માટે અધિકારીઓને ખાસ તાકીદ કરી હતી। બેઠકમાં અગાઉના પડતર પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી કલેક્ટરે અધિકારીઓનો વિકાસ કાર્યોમાં વિલંબ ન થાય તે માટે વિભાગોએ એકબીજા સાથે સંકલન જાળવી કાર્ય કરવાની ખાસ સૂચના આપી હતી। તેમણે વધુમાં કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત મંજૂર થયેલ સબસ્ટેશનના વાંધા પ્રમાણપત્ર, સીસીના ધોરણે ફાળવેલી બસોના બિલની બાકી રકમની ચૂકવણી, સરકારી વાહનો સ્ક્રેપ કરવા સહિતના મુદ્દા ઉપર સંલગ્ન વિભાગને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું। કલેક્ટરે સામાન્ય નાગરિકોની ફરિયાદોને સંવેદનશીલતાથી લઈને તેનો ઝડપી ઉકેલ લાવવાનો ઉપર ખાસ ભાર મૂક્યો હતો। તેમણે ઈ સરકારની કામગીરીની અમલવારી કરવા સરકારી કચેરીઓની મિલકતની રેવન્યુ રેકોર્ડ પર નોંધણી કરી પ્રમાણપત્ર, સીએમ ડેશબોર્ડ, મોનિટરિંગ, આંગણવાડીની ટાઇપ ડિઝાઇન વિશે ચર્ચા કરવામાં આવી હતી। નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે નાગરિકલક્ષી અરજીઓના નિકાલપત્ર, નાગરિક અધિકાર પત્રની અરજી, નિવૃત્ત કર્મચારીઓના પેન્શન કેસ, પગાર ફિક્સેશન, સરકારી લેણાની વસૂલાત, કર્મચારીઓના ખાનગી અહેવાલ વિશે સમયસર વિગતો પૂરી પાડવા માર્ગદર્શિત કર્યા હતા। અંતે કલેક્ટરે સંકલન સમિતિના તમામ અધિકારીઓ અને વહીવટીતંત્રના તમામ કર્મચારીઓને નૂતન વર્ષે વધુ સક્ષમતાથી કાર્ય કરીએ તેમણે જણાવી દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી વિનોદ જોશી, કે.આર. પરમાર સહિત ખેતીવાડી, પીજીવીસીએલ શિક્ષણ, જેટકો, માર્ગ અને મકાન સિંચાઈ સહિત સંકલન સમિતિના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ। જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે। મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે। તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો। વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ, લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા। સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા। મોબાઈલ નંબર 9903004400। હિરેનભાઈ સોની। જૂના અને જાણીતા તમારા ન્યૂ અંકુર ઇલેક્ટ્રોનિક્સમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 2025માં લઈને આવ્યા છે 25 ઇનામો કે તેમજ 10,000 થી ઉપરની ખરીદીમાં ગિફ્ટ તો ખરી જ, તેમજ 10% થી 20% કંપની સ્કીમ મુજબ ક્રેડિટ કાર્ડમાં ડિસ્કાઉન્ટ તેમજ 1 રૂપિયો ભરીને બજાજ ફાઇનાન્સ કે જે 0% વ્યાજ પર વસ્તુ ખરીદો। એસી, ફ્રીજ, એલઈડી ટીવી, વોશિંગ મશીન, ઓવન, કુલર, ગરગંટી, મોબાઈલ સહિતની ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ખરીદવાનું વિશ્વાસપાત્ર શોરૂમ એટલે ન્યૂ અંકુર ઇલેક્ટ્રોનિક્સ। ઇલેક્ટ્રોનિક્સ દરેક ચીજ વસ્તુ હાજર સ્ટોકમાં સરળ હપ્તે 0% વ્યાજ। આજે જ અમારા શોરૂમની મુલાકાત લો।
સ્થળ 10 ચિસ્તિયા કોમ્પ્લેક્સ, આષ્ટી ડેપોની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 7016230895. છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં. પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે. ઘરાંગણે જ છાસવાલા આવી ગયા. લચ્છી, છાસ, દહીં, પનીર, મઠ્ઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે. 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ. આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો. અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો. દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 8329611618. ચંદન પટેલ.